નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ 20 જુલાઈથી 4 રાશિઓ પર ભાગ્યનું સોનું વરસવા જઈ રહ્યું છે। આ મિત્રો 20 જુલાઈથી બુધની વક્રી ગતિ 4 રાશિઓ પર સુવર્ણ લહેર લાવવા જઈ રહી છે। આ 4 રાશિઓના ભાગ્યના તારા ઉગવાના છે। બુધ ગ્રહની ગતિ આ 4 રાશિઓના જીવનમાં અજાયબીઓ લાવશે। તો મિત્રો, તમારે આ વિડીયો અંત સુધી જોતા રહેવું જોઈએ, કારણ કે આ વિડીયો આ 4 રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। આ મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે। મિત્રો, 9 ગ્રહોમાં બુધ ગ્રહને ગ્રહોના રાજકુમારનો દરજ્જો પ્રાપ્ત છે। સમય સમય પર બુધ વક્રી અને સીધો થતો રહે છે। આ મિત્રો, બુધ ગ્રહની ગતિ વક્રી હોય કે સીધી, તે બધી 12 રાશિઓને અસર કરે છે। જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, તર્ક, સંદેશાવ્યવહાર, ગણિત, વ્યવસાય અને હિસાબોનો કારક માનવામાં આવે છે। બુધ ગ્રહ દ્વિ સ્વભાવનો ગ્રહ છે, જેનો અર્થ એ થાય છે કે તે જે ગ્રહો સાથે સંકળાયેલો છે તેના અનુસાર ફળ આપે છે। મિત્રો, બુધ ગ્રહ શુભ ગ્રહોની સાથે હોય ત્યારે શુભ પરિણામો આપે છે, જ્યારે અશુભ ગ્રહોની સાથે હોય ત્યારે અશુભ પરિણામો આપે છે। જેમ કે જો બુધ, ગુરુ, શુક્ર અને બળવાન ચંદ્ર સાથે હોય તો તે શુભ પરિણામો આપશે, જ્યારે જો તે શનિ, રાહુ, કેતુ, મંગળ અને સૂર્ય જેવા ક્રૂર ગ્રહો સાથે હોય તો તે અશુભ પરિણામો આપવાનું શરૂ કરે છે। આ વર્ષે જુલાઈ મહિનામાં બુધ વક્રી થવાનો છે, જેનો અર્થ છે કે વક્રી ગતિમાં ગોચર બુધ ગ્રહની વક્રી ચાલથી 4 રાશિના જાતકોને સારા સમાચાર મળી શકે છે। મિત્રો, આ 4 રાશિઓના ભાગ્યમાં સોનેરી લહેર આવશે। ધ્રુવ પંચાંગ મુજબ બુધ કુલ 25 દિવસ માટે વક્રી સ્થિતિમાં ગોચર કરશે। 20 જુલાઈ 2025ના રોજ સવારે 10:13 બુધ કર્ક રાશિમાં વક્રી થશે અને 11 ઓગસ્ટ 2025ના રોજ બપોરના સમયે બુધ વક્રી અવસ્થામાં તેનું ગોચર સમાપ્ત કરશે। એટલે કે કુલ 25 દિવસ સુધી બુધ કર્ક રાશિમાં વક્રી રહેશે, જેને ચંદ્રની રાશિ કહેવામાં આવે છે। મિત્રો, ચંદ્રની રાશિમાં બુધ વક્રી થવાને કારણે 4 રાશિઓને ફક્ત લાભ જ મળશે। તો મિત્રો, ચાલો જાણીએ તે 4 ભાગ્યશાળી રાશિ અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમના માટે બુધ ગ્રહ વક્રી થઈને ચારેય રાશિઓના જીવનમાં ખુશીઓ લાવવાનો છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય બુધ દેવતા, જય લક્ષ્મી નારાયણ લખો અને વિડીયોને લાઈક કરો। વધુ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી ભગવાનની કૃપા હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે। તો મિત્રો, ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે। નંબર 1, વૃષભ રાશિ। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 20 જુલાઈથી બુધની વક્રી ચાલ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ સકારાત્મક રહેવાની છે। મિત્રો, આ સમય દરમિયાન બુધ ગ્રહના વક્રી થવાને કારણે તમારા વ્યવસાયમાં તેજી રહેશે। ભગવાન બુધના આશીર્વાદને કારણે સમય ફળદાયક સાબિત થશે, કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી 3જા ભાવમાં વક્રી થવાનો છે। તેથી આ સમય તમને કામ અને વ્યવસાયમાં સારી સફળતા મેળવવામાં મદદ કરશે। જે લોકો નોકરી કરે છે તેમને આ સમયે સારું પ્રમોશન મળી શકે છે। પગારમાં વધારો થવાની સાથે અચાનક પ્રમોશનની શક્યતાઓ રહેશે। આ સમયે સ્થાવર મિલકત અથવા તકનીકી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને વિશેષ લાભ મળશે। શિક્ષણ ક્ષેત્રમાં વિસ્તરણ થશે। તમારું મન તમારા અભ્યાસ વિષય પર વધુ કેન્દ્રિત રહેશે। તમને માનસિક શાંતિ મળતી રહેશે। મિત્રો, બુધ વક્રી થવાને કારણે વેપારી વર્ગના લોકોને વ્યવસાયમાં સારો નફો મળશે। ધનના
દાતા બુધ દેવની કૃપાથી આ સમયે શાણપણ અને વિવેકમાં વધારો થશે. ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોને ફક્ત લાભ જ મળશે. 20 જુલાઈથી 25 દિવસ સુધી તમારા વ્યવસાયનો સારી રીતે વિકાસ થશે, જેના કારણે તમે સારી આવક મેળવશો. આમાં તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે. મિત્રો, જે લોકોના પૈસા લાંબા સમયથી ક્યાંક અટકાયેલા છે તો મિત્રો, બુધ વક્રી થવાને કારણે તમારા પૈસા અચાનક બહાર આવી શકે છે, જેના કારણે તમે માનસિક શાંતિ અનુભવશો. સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. ખુશીનું વાતાવરણ રહેશે. પરિવારમાં બુધ ત્રીજા ઘરમાં વક્રી હોવાને કારણે આ સમયે જે લોકો લગ્ન સંબંધમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેમના સંબંધો બનતા તૂટી રહ્યા છે, તો મિત્રો હવે તેમાં સંબંધોમાં અચાનક મજબૂતી જોવા મળશે. આ સમયે બુધ વક્રી થવાને કારણે પ્રેમીઓમાં સહયોગ અને પ્રેમની લાગણીઓ જોવા મળશે. પતિ પત્નીના સંબંધોમાં સુધારો થશે. આ સમય તમારા માટે ખુશીઓ લઈને આવશે. મિત્રો, સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ એકદમ સારું રહેશે. તમે સંપૂર્ણ તંદુરસ્તી સાથે તમારું કામ કરતા રહેશો. મિત્રો, આ સમયનો લાભ લો. 20 જુલાઈથી 25 દિવસ વક્રી રહેવાથી વૃષભ રાશિના લોકો તમને ફક્ત લાભ જ આપશે. નંબર 2, કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકો, ચાલો તમને જણાવી દઈએ કે બુધનું વક્રી 20 જુલાઈથી તમારા જીવનમાં સોનેરી લહેરો લાવશે. મિત્રો, બુધ ગ્રહનું વક્રી થતું તમારા જીવનમાં કેક પર આઈસિંગ જેવું બનશે. કર્ક રાશિના લોકો માટે આ સમય વરદાનથી ઓછો નહીં હોય. મિત્રો, કારણ કે બુધનું વક્રી કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, કારણ કે આ સમય દરમિયાન ભગવાન બુધના આશીર્વાદ પણ તમારા ઉપર રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે 20 જુલાઈના રોજ શનિ વક્રી થશે અને તમને લાભ આપશે. આ સમય દરમિયાન કર્ક રાશિના લોકો માટે બુધની વક્રી ચાલ સકારાત્મક છે, કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના લગ્ન ભાવમાં વક્રી થવાનો છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સારો સહયોગ મળી શકે છે અને આ સમય દરમિયાન તમે કામ અથવા વ્યવસાય માટે મુસાફરી કરી શકો છો, જે તમને મુસાફરીથી સારા લાભ આપશે. જ્યારે બુધ તમારી રાશિથી ત્રીજા અને 12મા સ્થાનનો સ્વામી છે, તેથી આ સમયે તમે પૈસા બચાવવામાં સફળ થશો. આ સાથે તમને કામ અને વ્યવસાયમાં સફળતા મળી શકે છે. તમારા પ્રેમ જીવનમાં રોમાંચનો સ્વાદ આવશે. તમારી આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. બુધ વક્રી થવાને કારણે આ સમયે આવકના ઘણા નવા સ્ત્રોત બનશે, જેના કારણે તમારી આવકમાં વધારો થશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે લાભ થશે. જો તમે આ વર્ષે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને ખૂબ જ સારા પરિણામો મળશે. તમારે ફક્ત તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે અથવા નવો કોર્સ કરવા માગે છે, તેમના માટે આ સમયની શરૂઆત ખૂબ જ ભાગ્યશાળી રહેશે. આ તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે પણ ખૂબ જ સારો સમય રહેશે. તમે તમારા વ્યવસાયને ચમકાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરશો અને તમને તેમાં સફળતા પણ મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો, તમારા લગ્ન જીવનમાં પરસ્પર પ્રેમ અને આદર વધશે. તમારા જીવનસાથી દરેક પગલા પર તમારો સાથ આપશે. કુંવારા લોકો લગ્ન કરી શકે છે અને પ્રેમી પંખીડા એકબીજાના પ્રેમમાં ખોવાઈ જશે. તમે વ્યવસાયિક દુનિયામાં પોતાનું નામ બનાવશો. વ્યવસાયના દાતા ભગવાન બુધના આશીર્વાદથી વિદેશથી વ્યવસાય કરવો તમારા માટે નફાકારક સાબિત થશે. વ્યવસાયિક યાત્રાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમે સારી રકમ કમાઈ શકો છો. આવકમાં સાતત્ય માટે આ યોગ્ય સમય છે. મિત્રો, 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી તમને ફક્ત નફો જ મળશે. નંબર 3, મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો,
મકર રાશિના લોકો, અમે તમને જણાવી દઈએ કે 20 જુલાઈથી કુલ 25 દિવસ સુધી બુધની વક્રી ચાલ ફક્ત તમને જ લાભ આપશે. મિત્રો, આ સમય તમારા જીવનમાં નવી ખુશીઓનો અહેસાસ લાવશે. બુધ ગ્રહની વક્રી ગતિ સાથે તમારો સુવર્ણકાળ શરૂ થશે. મિત્રો, બુધ ગ્રહના આશીર્વાદથી 20 જુલાઈથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. વ્યવસાયિક સંપત્તિના દાતા બુધના આશીર્વાદથી વ્યવસાયમાં વૃદ્ધિની શક્યતાઓ રહેશે, કારણ કે તમારી રાશિના સૌથી શુભ સ્થાન પર મૂળ વક્રી થવાનો છે. મિત્રો, 20 જુલાઈના રોજ બુધ ગ્રહ તમારી રાશિથી 7મા સ્થાન પર વક્રી થવા જઈ રહ્યો છે. તેથી આ સમયગાળા દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે. આ સમય દરમિયાન પરિણીત લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે. જ્યારે પરિણીત લોકો જે લાંબા સમયથી લગ્નની ચિંતા કરતા હતા, લગ્ન સંબંધો બગડી રહ્યા હતા, તો મિત્રો, બુધ 7મા ભાવમાં વક્રી હોવાથી તમારા સંબંધોને કાયમી બનવાનું કામ કરશે. લગ્ન પ્રસ્તાવ આવશે. જૂના રોકાણમાંથી સારું વળતર મળવાની પણ શક્યતા છે. સામાજિક અને વ્યવસાયિક નેટવર્ક મજબૂત બનશે, કારણ કે તમને મિત્રો અને સહકાર્યનો સહયોગ મળશે. ભાગીદારીના કામમાં પણ તમને લાભ મળી શકે છે. 20 જુલાઈથી 25 દિવસ સુધી તમારા ભાગ્યશાળી તારા ચમકશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે. આ સમયે તમને કંઈક નવું કરવાની તક મળશે. તમે ઘણી નવી વસ્તુઓ પર હાથ અજમાવી શકો છો. મિત્રો, કામ કરતા લોકો પોતાની કુશળતા વધારવા માટે કોઈ પ્રકારની ઓનલાઈન તાલીમ લઈ શકે છે. આ સમયે તમે તમારા કરિયરને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઘણા પ્રયાસ કરશો. મિત્રો, આ સમયે બુધ વક્રી થવાથી તમને દલીલોમાં સફળતા મળશે. તમે દરેક ક્ષેત્રમાં તમારી બુદ્ધિ અને કાર્ય કૌશલ્ય માટે જાણીતા થશો. નંબર 4, કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 20 જુલાઈથી તમારી રાશિનો સ્વામી બુધ તમારા 11મા ભાવમાં વક્રી થવાનો છે, જેના કારણે તમને આ સમય દરમિયાન આવકમાં જબરજસ્ત લાભ જોવા મળશે. 20 જુલાઈથી કુલ 25 દિવસ સુધી બુધ તમારી આવકમાં વધારો કરશે અને તમારા બધા કાર્ય કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે. હવે તમે આર્થિક ક્ષેત્રમાં પ્રગતિના માર્ગ પર આગળ વધશો. તમારા બાકી રહેલા કામ પૂર્ણ થઈ શકે છે. મિત્રો, ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ફક્ત લાભ જ મળશે અને તમને નવા લોકો સાથે જોડાવાની તક મળશે, જે ભવિષ્યમાં ફાયદાકારક બની શકે છે. તમને કોઈ યાત્રા પર જવાની તક મળશે, જે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને તમને ઇચ્છિત પરિણામો મળી શકે છે. મિત્રો, તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. કોર્ટ કેસમાં સફળતા મળવાની શક્યતા છે. આ સમયે તમને તમારા મિત્રોનો સહયોગ મળશે, જે તમારા કાર્યને વધુ સરળ બનાવવામાં મદદ કરશે. માતા દ્વારા નાણાકીય લાભ થવાની શક્યતા છે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે બુધનું વક્રી થવાથી કન્યા રાશિના જાતકો માટે સફળતાના દ્વાર ખુલશે. તો મિત્રો દર્શકો, આ 4 ભાગ્યશાળી રાશિઓ હતી જેમના માટે બુધનું 20 જુલાઈથી કુલ 25 દિવસ સુધી વક્રી રહેશે, જે ફક્ત 4 રાશિઓને જ લાભ આપશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.